ભુજ ખાતે આજે કચ્છ જિલ્લા બીજેપી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ભુજ ખાતે આજે કચ્છ જિલ્લા બીજેપી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત બીજેપીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત પ્રદેશ બીજેપીના સંગઠન મંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લામાં આ વખતે 6 લાખ સદસ્યોનો ટાર્ગેટ છે। તેના કરતાં પણ વધુ સદસ્ય બને તેવી આશા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વ્યક્ત કરી હતી। સાથે સાથે કચ્છ મોરબીના સંસદ વિનોદભાઈ ચાવડાની સંસદ સંપર્ક સદન કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વોટર હાર્વેસ્ટિંગ અને જે હાર્વેસ્ટિંગના જે કાર્યક્રમો થયા, લોકાર્પણ થયું અને જે સન્માન કરવામાં આવ્યું, શું કહેશો? આજ રોજ કચ્છ લોકસભાનું સાંસદ સંપર્ક સદનનું નૂતન બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી સન્માન્ય સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજી એમની ઉપસ્થિતિ હતી અને સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સૌ અમારા સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સૌ સંસ્થાના વડાઓ, સમાજના અગ્રણીઓ, મારી કચ્છ મોરબીની જનતા અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આ ભવ્ય આજે સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી સતત 2 કાર્યાલયો અમારા કાર્યરત હતા। પહેલા ટર્મનું કાર્યાલય પણ ચાલુ હતું, નાનું પડતા બીજા ટર્મમાં મોટું કાર્યાલય બનાવ્યું હતું અને હવે જરૂર પડતા ટેકનોલોજીનો ઉપયોગ અને સાથે સાથે અનેક ચેમ્બરો સાથે લોકો મળવા માટે આવે છે, પ્રશ્નો લઈને આવે છે, એની સુવિધામાં વધારો થાય એ પ્રકારની સુવિધાઓ તમામ લઈ કરીને આજે ભવ્ય સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ એક કાર્યાલય છે પણ સાથે સાથે સંસદ સંપર્ક સદન એક ઘર નામ આપવામાં આવ્યું છે અને સમગ્ર કચ્છની જનતા મારો પરિવાર છે અને આ સદનના માધ્યમથી આપણે સુખની વાતો અને વિકાસના કાર્યો કરી શકીએ। ટેકનોલોજીનો ઉપયોગ છે, આપ જોઈ રહ્યા છો, LED લગાવવામાં આવી છે, આજે વીજળી માટે આજે સોલાર લગાવવામાં આવી છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા વરસાદનું પાણી પીવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। નાની મોટી બધી જ સુરક્ષાની જવાબદારીઓની પણ ચિંતા કરીને આ કાર્યાલય લોકો માટે ઊભું કરવામાં આવ્યું છે। મારા સહયોગીઓ સતત એ આ કાર્યાલયના માધ્યમથી સેવામાં અવિરત ચાલુ રહેતા હોય છે, કાર્ય માટે કામ કરતા હોય છે અને આજે આ કાર્યાલયનું આ સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। મને જે 10 વર્ષમાં જે મોમેન્ટો અને જે સન્માન મળ્યું છે એ બધું એકત્ર કરીને એક સાંસદ સન્માન સંગ્રહાલય અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। 3000 જેટલા પુસ્તકો જે સન્માનમાં મળ્યા છે એની આજે અહીંયા કને પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। આવી બધી જ કાળજીઓનો સમાવેશ લઈ કરી અને આજે આ સદન આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે ત્યારે હું મારી કચ્છ મોરબીની જનતા મતદારોનો આભાર માનું છું અને એને અભિનંદન કરું છું। અને સાથે સાથે જ્યારે આજે જલશક્તિ મંત્રી શ્રી ભારત સરકાર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ આવ્યા ત્યારે હંમેશા એમના સંગઠનના કાર્યકર્તાઓ પ્રત્યે જે એમનો માન રહ્યું છે અને જેના ભાગરૂપે અમારું આજે સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે દેશની અંદર, જેનો ભવ્ય અમારા બૂથ સાથેના કાર્યકર્તાઓ સાથેનો આજે એક ભવ્ય સંમેલન થયું હતું, જેમાં આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું, ઉપસ્થિતિ અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીની રહી હતી અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સૌ ધારાસભ્યોની ઉપસ્થિતિ હતી અને જે કચ્છ જિલ્લાને 6 લાખનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે। આજે પાટીલ સાહેબે કીધું કે 10 લાખથી વધારે સભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય, જેનો સંકલ્પ અમે આજે કચ્છની અંદર લીધો છે અને મારા બૂથ સુધીના નાના મોટા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે 10 વર્ષની અંદર એમની પ્રેરણા મળતી હોય સ્વચ્છતાના કાર્ય કરવા માટે, પાણી બચાવવા માટે, વૃક્ષારોપણ માટે અનેક જ્યારે આપણને માર્ગદર્શન આપતા હોય જેના ભાગરૂપે કચ્છની અંદર પણ પાણી બચાવવાના કાર્યક્રમો થાય
અને જે પડતર કુવાઓ અને બોર હતા છેલ્લા 3 વર્ષની અંદર 1000થી વધારે આવા કુવા અને બોર રિચાર્જ કરવાનું કામ અમારા સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, સૌ સરપંચો આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી આજે કચ્છની અંદર પણ 1000થી વધારે બોર અને કુવા રિચાર્જ કર્યા છે. 50 જેટલા ગામોને આવરી લીધા છે. આવા આજે સૌ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું અને સાથે સાથે સુમરાસર મધ્યે જે આ આજુબાજુના સૌ ગામો સુમરાસર, ધોરી, લોખાણીયા, કુનરિયા બધા જ ખેડૂતો જે આ બોર રિચાર્જનું કામ કરી રહ્યા છે, સ્થળ વિઝિટ આપણા ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબે કરી હતી અને સૌ ખેડૂતોને ત્યાં સન્માનિત પણ કર્યા હતા અને એમને અભિનંદન કર્યા. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.